લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ સમજી જા અમારિયા ડચ્ચા હેલો ફેમિલી, આજે રાત્રે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે તમને અત્યારે એટલો મસ્ત ચાર કાલનો વિડીયો તમે જોયો છે એ પણ બતાવ્યો. ચંડી ચામુંડાનો રમત છે એમાં તમને બતાવવાનો છે. બતાવો તો ભાઈ જો ચામુંડામાંનો પાત્ર તૈયાર કરેલું છે આપણે. જો તમે આ ભાઈને તો ઓળખતા હશે, કિશન વ્લોગ. તો આ જો આજે કેવા તૈયાર થઈ ગયા છે. જો હું ચા લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ. આ હું ક્યાં તમે આ બસ આ પાછળ કરવાનું બાકી છે. એનો અંત કરો. એ નારદ એકવાર આમ કરો તો. આ નારદ જોશ ભરતભાઈ પેલા આ માતાજી છે. આ દેવીઓ વધારે છે. એક નાના એવા માતાજી તૈયાર થયેલા છે એ બતાવવાના છે. જો આને મોજ આવી ગઈ. જો તમે આમ જય માતાજી. આ બીજા માતાજી આ નીકળ્યા માતાજી છે. વાગી જુઓ પહોંચો વાગી જુઓ ક્યાં વાગ્યું ગોઠણ તો તમને એટલા બધા રાક્ષસ ડિસ્કાઉન્ટ કીધું એ તો એનો ઉમંગ જ અલગ હોય ને કઈક. પણ માતાજીએ માર્યો ને વાગી જુઓ. તો આપણે અનિલભાઈને તૈયાર કરતા માતાજીનું પાત્ર હતું. તો અનિલભાઈ તૈયાર થઈ ગયા છે. તો જો તમને બતાવું મિત્રો આગળ પીડો ને એક્શનમાં. અરે અસુરા હજી પણ સમજાવું છું, સમજી જાઓ. એ મિત્રો અરે આ જઈને પાછળ બની જશે. ચાલ ચાલ સામે સાયરાનો સરોવર છે. તમે હટાઈ જાઓ એટલે મને ગોતી નો કે અરે બેની આ અમરિયો તો સાયરા સરોવરમાં છે. આજે તો પાણી સુકી દીધું છે. આ બાબા તમને પાછળ પડી ગઈ છે. તો ચાલ આ મરેલી ગાય છે થોડા ઘરકામાં ગળી જાઓ અને હતાઈ જાઓ એટલે મને ગમી નો કે અરે બેની આ અમરિયો તો ગાયના કરકામાં સંતાઈ ગયો છે. આપણે તો સોખી દેવ કહેવાય, આપણાથી ત્યાં જવાય નહીં. માટે આપણે કોઈ રસ્તો કરવો પડશે. હા બેન, આનો રસ્તો જરૂર કરવો પડશે. અરે બેની આનો રસ્તો મારી પાસે એક છે કે તમે બધી બહેનો ભેગી મળી અને તમારા અંગનો મેળ ઉતારો અને તેમાંથી હું બાળકી પ્રગટ કરીશ. એ જ અમરિયાના કરકામાંથી બહાર કાઢશે. ચાલો બહેનો, આપણે આપણા અંગનો મેળ ઉતારીએ. અરે બેની લ્યો, આપણે આપણા અંગના મેલમાંથી મેં બાળકી પ્રગટ કરી છે.
અરે બેન તમારા મને પ્રગટ કરવાનું કારણ? અરે બેની તને પ્રગટ કરવાનું તો કારણ એટલું કે અમરિયા નામનો રાક્ષસ ગાયના ગરકામાં સંતાઈ ગયો છે અને અમે સોખી દેવ કહેવાય, અમારાથી ત્યાં ના જવાય અને તું એને ગાયના ગરકામાંથી બહાર કાઢ એટલા માટે તને પ્રગટ કરી છે બેની. અરે બેન તમે મને પ્રગટ કરી તે માટે હું તમારું કામ તો કરું, પણ મારું નામ તો ધરાવો. અરે બેની અમે બધી બેનીના મેળમાંથી તને પ્રગટ કરી છે, માટે જગત તને મેળડી તરીકે ઓળખશે. લે બેન એ અમારિયાના ગાયના કરકામાંથી હમણાં બહાર ન કાઢું ને તો હું પણ માં મેલડી નો કહેવા. ભલે બેન ભલે. એ અમારિયા આ ગાયના કરકામાંથી બહાર નીકળ, તારો કાર આવ્યો છે. ચાલ તો એને ગાયના કરકામાંથી બહાર કાઢ. આ રહ્યો તમારો મર્યો. ભલે બેની હું હમણાં જ એનો અંત કરું છું. અરે અમરિયા છેવટે તારું મોત આવી ગયું છે, માટે હજી પણ તને એકવાર મોકો આપું છું તો સમજી જા. ભલે તો તું પણ તૈયાર થઈ જા. અરે અમરિયા તને એટલો સમજાવે છતાં પણ સમજો નહીં, છેવટે તારો અંત મારા હાથે જ હતો અમરિયા.